એ મિત્રો, જય શ્રી કૃષ્ણ. એક સમયની વાત છે. એક વૃદ્ધ રોજે એક હોટલમાં જાય, જમે, ફિક્સ થાળી હતી, દાળ ભાત શાક રોટલી જમીને કાઉન્ટર પર આવે ને કે મારી જોડે પૈસા નથી, હું કાલે આપી દઈશ, આજે પાકીટ ઘરે ભૂલી ગયો છું, એવું કે અને નીકળી જાય. તો વેઇટર આવે છે અને સેટના ઓનરને કહે છે કે આ દાદા છે ને છેલ્લા 3 દિવસથી આવું કરે છે, જમે છે, એવું બોલે છે, કાઉન્ટર પર આવીને મારી જોડે પાકીટ નથી, હું કાલે આપીશ, એવી રીતે 3 દિવસથી આવીને જમીને જાય છે, પણ પછી પાછા આવતા નથી. તો સેટનો ઓનર હસે છે. સેટનો ઓનર હસે છે અને ખાલી એક જ જવાબ આપે છે, એમના હું મારા પિતા જોઉં છું. એવું વિચારું છું કે મારા પિતાજી આવે છે અને મારા પિતાજી અહીંયા આવીને જમીને જતા રહે છે અને મને એની બરકત મળે છે, એનાથી મને સુકૂન મળે છે, આ દાદા જમે છે એનાથી. અને આનો આમ તો દ્રષ્ટાંત છે, પણ મારો કહેવાનો મિનિંગ એક જ છે કે દરેક વ્યક્તિ ઘરડાઓમાં પોતાના મા બાપ જુએ, બહેનો છોકરીઓમાં પોતાની બેન જુએ, પારકામાં લોકોના ભાઈઓ બહેનો જુએ. ટૂંકમાં દરેક વ્યક્તિને જો એવું વિચારે કે આ મારો સગું છે, તો ભગવાન કા સોગન કોઈની જોડે છળકપટ નહીં કરે, એકદમ દુનિયા નોર્મલ થઈ જશે. પણ આ શક્ય નથી આ કળિયુગની અંદર. પણ આ તો મારા દિલમાં હતું, એ તમારી જોડે શેર કરું છું. એક સામાન્ય હોટલનો માલિક જો ધારતો તો કાકાને કહી શકતો હતો કે કાલથી ના આવતા, કે ખખડાવતો, પણ એની માનસિકતા જુઓ. આવે છે કાકા, જમે છે અને જતા રહે છે. અને શેઠ એવું કહે છે કે દુનિયા આ હોટલમાં બધા બહુ જાતના પકવાન છે, બહુ જાતની સ્વીટ છે, કાકા કશું નહીં મંગાવતા, ખાલી થાળી મંગાવે છે, જમીને જતા રહે છે. એટલે એમની જરૂરિયાત ભૂખ પૂરતી છે, એમને બીજા કોઈ ટેસ્ટ નહીં. અને જેને ભૂખ સંતોષતાથી હોય મારાથી, મારા હોટલથી, મારા થકી, તો એનાથી ઉત્તમ કાર્ય કંઈ નથી. હું વિચારું છું કે મારી હોટલમાં કોઈ ભગવાન, મારા પિતા, કોઈ વૃદ્ધ આવીને જમે છે અને મને આશીર્વાદ આપીને જાય છે. આ થિંકિંગ જો દરેક વ્યક્તિનું થઈ જાય ને, દુનિયામાં કોઈ વ્યક્તિ દુઃખી ના થાય. પણ આ દુનિયા એવી છે, કેવળ સ્વાર્થ. આને કેવી રીતે લૂંટી લઉં. બધી બહુ લાંબી વાત થઈ ગઈ. મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.